જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પૌ માસના શુક્લ પક્ષની એકાદશી, પુત્રદા એકાદશી, સંતાન સુખ આપનારી એકાદશી છે. આજે પિતૃ મોક્ષ અર્થે પણ ગીતાજીનો અધ્યાય સાંભળવાનો મહિમા છે. આમ તો એકાદશી તે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની વાણી એવા ગીતાજીનો પાઠ કરવો, સાંભળવો ઉત્તમ ફળ આપનાર છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ પિતૃ મોક્ષ છે પુત્રદાયક એકાદશીના શુભ દિવસે ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ અને તેના મહાત્મ્યની સુંદર પવિત્ર કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રીમદ ભાગવત ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુનને, હે પાર્થ, અન્ય પ્રેમથી મારામાં ચિત્તને પોરવનાર તથા અન્ય ભાવથી મારે પરવાય થઈને યોગમાં જોડાયેલો તું રે, સંપૂર્ણ વિભૂત બળ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌને આત્મરૂપ મને વિના સહિતે જાણીશ એનું તું સાંભળ. હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણ કહી, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શ્રેષ્ઠ નથી. હજારો મનુષ્યમાં કોઈ એક જ મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈને એક મારે પરિણાય થઈને મને તત્વથી એટલે કે પર્યાર્થ રૂપે ઓળખી શકે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રમાણે આ 8 પ્રકારે વિભાગ પામેલા મારી પ્રકૃતિ છે. આ 8 પ્રકારના ભેદનો તું અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ, અને હે મહાબાહુ, આ સિવાયની પણ ઘણી પ્રવૃત્તિ છે જેનાથી આખું જગત ધારણ કરાય છે, એને મારી જીવરૂપી પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ. હે અર્જુન, તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રવૃત્તિમાં ઉદ્ભવનારા છે, અને હું આખાય જગતનો પ્રભાવ છું, તેમજ પ્રલય છું એટલે કે સળગ જગતનું મૂળ કારણ છું. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. આ આખું જગત સુરતના સૂતરમાં પોરવાયેલું છે, પ્રમાણીઓ પેઠે મારા ગૂંથાયેલું છે. કોનતે, હું જળ, જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું, બધા વેદોમાં ઓમકાર છું, આકાશમાં શબ્દ અને પુરુષોત્તમમાં પુરુષોત્તમ છું. હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું, તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું. તપસ્વીઓના તપ છું. તું સર્વ જીવોનું સંતાન બીજ પણ મને જાણ. હું બુદ્ધિઓના બુદ્ધિ તથા તેજસ્વીનું તેજ છું. હે ભરતવંશી, એમાંય શ્રેષ્ઠ હું બળવાનોનું આશિષ અને કામનાઓનો વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું. અને સાહિત્યોમાં હું ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું. અને વળી જે સદ્ગુણમાંથી ઉદ્ભાવેલો ભાવ, તેમજ તે રજોગુણની અને તમોગુણની તથા ભાવો તે એ બધાને તું મારાથી જ થનાર છે એમ સમજ. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમના હું તેઓ મારામાં નથી. ગુણોમાં કારરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા આ 3 પ્રકારના ભાવોથી આખો સંસાર પાણી સમુદ્રમાં મોહ પામી રહ્યો છે. માટે જ આ 3 ગુણોને પર એવા મુજ અવિનાશી નથી ઓળખાતો, કેમ કે આ આલોક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમય મારી માયા પર કરવી ઘણી અઘરી છે. પરંતુ જે મનુષ્ય માત્ર મને જ નિરંતર ભજે છે, તેઓ આ માયાને પાર કરી જાય છે. એટલે
એટલે કે સંસાર સાગરને તરી જાય છે. માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આ આસુરી સ્વભાવને તું તારી કરી રાખ, તરી રાખ. મનુષ્યોમાં અધર્મ દ્રષ્ટિ કર્મ કરનાર મુંડનનો મને નથી ભજતા. એ ભરતવંશી ઉત્તમ કર્મ કરનાર અર્થાત દુનિયાની પદાર્થને માટે જનાર, આરત અર્થાત સંકટ નિવારણ માટે ભજનાર, જિજ્ઞાસુ અર્થાત મને યથાપણી જાણવાની ઈચ્છા રાખનાર, અને આ જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તોને મને ભજે છે. એમાંય હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણા શ્રેષ્ઠ છે. કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાની હું અત્યંત પ્રિય છું, અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે. આ બધાએ ભક્તો આદર્શે છતાં એ સર્વેમાં જ્ઞાની તો સંસારમાં મારું સ્વરૂપ છે એવો મારો મત છે. એમાંય કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ છે એવા મારામાં સ્વયં રીતે સ્થિત છે. ઘણા જન્મો પછી આ અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલા મનુષ્ય સર્વે કાંઈ વાસુદેવ છે એવા ભાવેથી ભજે છે. એ મહાત્માને ઘણો દુર્લભ છે. અમુક ભોગોમાંથી કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ મનુષ્યો પોતાના સ્વભાવથી બેરાઈને અમુક નિયમને ધારણ કરી લે છે અને અન્ય દેવતાઓને ભજે છે. એટલે કે ઉપસે છે. જે સકામ ભક્તો છે, જે દેવતાઓ છે સ્વરૂપ છે શ્રદ્ધાથી પૂંજવા ઈચ્છે છે, તેને તે ભક્તની શ્રદ્ધાને હું જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું. મનુષ્યએ શ્રદ્ધાથી યુક્ત થઈને એ દેવતાનું પૂજન કરે છે અને દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે. પરંતુ અલ્પબુદ્ધિનો તેનું ફળ નાશવંત છે. તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે. જ્યારે મારા ભક્તો ભલે ગમે તે ભજે, છેવટે તેઓ મને જ પામે છે. અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવે છે ઓળખે છે. વ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયો પર એવા મુજ સચ્ચિદાનંદ પરમાત્માને મનુષ્યની પેઠે જન્મ લઈ વ્યક્તિભાવને પરમાનાર માને છે. પોતાની યોગ માયા વડે ટાંકાયેલો હું સૌને પ્રત્યે નથી જતો. માટે આ જ્ઞાન જન સમુદાય મુજમાં અવિનાશી પરમેશ્વર નથી ઓળખી શકતા. એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે. એ અર્જુન, પૂર્વે થઈ ગયેલા અને વર્તમાનમાં હતા તથા ભવિષ્યમાં થનાર સર્વભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો મનુષ્ય નથી જાણી શકતો. તો હે ભરતવંશી, સંસારમાં ઈર્ષ્યા અને દ્વેષથી ઉદ્ભવેલા સુખ દુઃખ આદિ દ્રહ સ્વરૂપ મોહને લીધે સઘળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે. પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનાર છે, જે મનુષ્ય પામ નષ્ટ થઈ ચૂક્યો છે, એ રાગ દ્વેષ જતીન દ્રષ્ટ સ્વરૂપ મોહથી મુક્ત થયેલો છે. દ્રઢનિષ્ઠ ભક્તો મને સર્વ રીતે ભજે છે. જેઓ મારે શરણે થઈને જરા મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે. હે મનુષ્યો, એ બ્રાહ્મણો સમગ્ર આધ્યાત્મ તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી છે. જે મનુષ્ય અધિભૂત અને અધિદેવ સહિત તેમજ આદ્ય સહિત સૌના આત્માને સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે, એટલે મારા ચિંત પોરાવેલા મનુષ્યો મને જ ઓળખી લે છે, એટલે કે પામી જાય છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવેદનો શ્રીમદ ભાગવતનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ અહીં સમાપ્ત થાય છે. ઓમ તત્સત. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવત ગીતાનો 7મો અધ્યાય. હવે આપણે સાંભળીએ આ 7મા અધ્યાયનું મહાત્મ્ય, સુંદર પવિત્ર કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ભગવાન શ્રી કૃષ્ણ જય. પાટલીપુત્ર નામનું એક દુર્ગમ નગર છે, જેનું
ગોપુરપુર દ્વાર ઘણું ઊંચું છે. એ નગરમાં શંકુકરણ નામનો એક બ્રાહ્મણ રહેતા હતા. એ વૈષ્ણવ વૃત્તિના આશ્રમમાં લઈને ઘણું ધન કમાયું, પરંતુ તો તે કદી પૂરતો તર્પણ કર્યો નહીં, તો તે દેવતાઓને પૂજન પણ ન કર્યું. પણ એ ધનોપાર્જનમાં તત્પર થઈને રાજાઓને જ જમણ આપતા. એક સમયની વાત છે. બ્રાહ્મણે પોતાનું ચોથું લગ્ન કરવા માટે પુત્રો અને પુત્રવધુઓ સાથે યાત્રા કરી. માર્ગમાં અડધી રાતના સમયે જ્યારે ઊંઘી રહ્યા હતા, ત્યારે એક સર્પએ ક્યાંકથી આવીને એના હાથમાં ડંખ મારી દીધો. ડંખ મારતા જ એ બ્રાહ્મણ એવી દશા થઈ કે મણિમંત્ર, ઔષધિ વગેરેથી પણ એના શરીરની રક્ષા અસંધ્ય જણાવા. ત્યાં પછી થોડી ક્ષણોમાં એના પ્રાણ જતા રહ્યા. ઘણા સમય પછી એ પ્રેત સર્પયોનિમાં જન્મ લીધો. જન્મ્યા એનું ચિંતન ધનની વાસનામાં બંધાયેલું હતું. એણે પૂર્વ ઘટનાનું સ્મરણ કરીને વિચાર્યું કે જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં પોતાનું ધન દાટેલું છે, ત્યાં એનાથી આ પુત્રો વંચિત કરીને હું જાતે જ એની રક્ષા કરીશ. એક દિવસ સાપની યોનિ પીડાઈને પિતાએ સ્વપ્નમાં પોતાના પુત્રને સમક્ષ આવી પોતાનો મનોભાવ જણાવ્યો. ત્યારે એના નિર્કુંજ પુત્રોએ સવારે ઉઠીને મોટા વિસ્મય સાથે એકબીજાની સ્વપ્નની વાત કહી. પુત્રોમાંથી બસેટ પુત્ર કોદાળી હાથમાં લઈને ઘરની બહાર નીકળ્યો, અને જ્યારે એની પિતા સર્પયોનિ ધારણ કરીને રહેતા હતા એ સ્થાને ગયો. જોકે એને દાટેલા ધનની જગ્યાની બહાર જાણ ન હતી, છતાં પણ એને સિંહોની એનો પાકો નિશ્ચય કરી લીધો કે એ રોગ બુદ્ધિ ત્યાગ પહોંચીને રાફડાને ખોદવા લાગ્યો. ત્યારે એક રાફડામાંથી ઘણો ભયાનક સાપ પ્રગટ થયો અને બોલ્યો, અરે મોઢ, તું કોણ છે? કેમ આવ્યો છો? શા માટે દર ખોદી રહ્યો છે? પછી કોણ તને મોકલ્યો છે? આ બધી વાતો મને જણાવતા. ત્યારે બ્રાહ્મણ પુત્ર બોલ્યો, હું આપનો જ પુત્ર છું. મારું નામ શિવ છે. હું રાત્રે જોયેલા સ્વપ્નથી વિસ્મત થઈને અહીં સુરવણ લેવા માટે કુતૂહલથી આવ્યો છું. પુત્રની આ વાણી સાંભળીને એ સાપ હસતો હસતો ઊંચા અવાજે સ્પષ્ટ બોલ્યો, જો તું મારો પુત્ર છે તો મને સ્વત્વરૂપે બંધનમાંથી મુક્ત કર. હું પૂર્વજન્મમાં દાટેલા ધન માટે જ સર્પયોનિમાં જન્મ્યો છું. ત્યારે પુત્ર પિતાને પૂછ્યું કે પિતાજી, આપની મુક્તિ કેવી રીતે થશે? એનો કોઈ ઉપાય જણાવો, કેમ કે હું આ રાત્રે સૌને છોડીને આપની પાસે આવ્યો છું. ત્યારે પિતાએ કહ્યું કે પુત્ર, ગીતાજીનો સાતમો અધ્યાય સિવાય મને મુક્તિ કરવામાં તીર્થ, દાન, તપ, યજ્ઞ કંઈ પણ સમર્થ નથી. માત્ર ગીતાજીનો 7મો અધ્યાય જ પ્રાણીઓના ગઢપણ, મૃત્યુ વગેરે દુઃખ દૂર કરનારો છે. પુત્ર, મારા સાધકના દિવસે 7 અધ્યાય પાઠ કરનાર બ્રાહ્મણ શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવવું, એનાથી થતી સંદેહ મારી મુક્તિ થઈ જશે. વત્સ, પોતાની શક્તિ અનુસાર પૂર્ણ શ્રદ્ધા સાથે વેદ વિધાનમાં પરવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવો. સર્પયોનિમાં પડેલા પિતાના આ વચન સાંભળીને બધા પુત્રો પિતાની આજ્ઞા અનુસાર એટલું જ કર્યું અને એનાથી વધુ પણ કર્યું. ત્યારે શંકુકર્ણે પોતાનો સ્પર્શ શરીરને ત્યાજીને દિવ્ય દેહ ધારણ કર્યો અને બંધ બુદ્ધિ ધન પુત્રોને આધિથી કરી દીધું. પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન વેચી આપ્યું હતું, એનાથી એ સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા. એમની બુદ્ધિ ધર્મોમાં પરોવાયેલી હતી, માટે એમને વાડી, કુવા, ખોખર, યજ્ઞ, દેવ મંદિર આદિ બનાવ્યા. તેમાં ધનનો ઉપયોગ કર્યો તથા અન્ન ક્ષેત્ર પણ બનાવડાયું. ત્યાર પછી સ્વપ્ન અધ્યાય સદા જપ કરતા કરતા એમણે મોક્ષ મેળવ્યો. આમ 7 અધ્યાયનું મહાત્મય છે. 7મા અધ્યાયનું મહાત્મય છે કહેવામાં આવ્યું છે, જેના શ્રવણ માત્રથી જ
મનુષ્ય સર્વે પાતકોમાંથી મુક્તિ મળી જાય છે અને અંતે મોક્ષની. આમ તો સપ્તમ અધ્યાય વાંચવાનો છે, સાંભળવાનો છે. આ ફળ કહેવાયું છે કે ઓમ પરમાત્માએ નમઃ. તો મિત્રો, આપણે સાંભળ્યું આજના પવિત્ર દિવસે પિતૃમોક્ષ. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ અને તેમના મહાત્મ્યની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિ પરમાત્માય પ્રણય કલેશાય રસાય ગોવિંદાય નમો નમઃ.